સુરત શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે શહેર ટ્રાફિક પોલીસ હવે ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહી છે। ખાસ કરીને રાત્રિના સમયે નો એન્ટ્રીના નિયમોનું ઉલ્લંઘન કરી શહેરમાં વહેલી ઘૂસી જતી લક્ઝરી બસો સામે પોલીસે લાલ આંખ કરી છે। સુરત પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ ટ્રાફિકની ગીચતા નિવારવા માટે રાત્રે 10 વાગ્યા સુધી શહેરમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। તેમ છતાં અનેક ખાનગી ટ્રાવેલ્સની બસો નિયત સમય પહેલા જ શહેરમાં પ્રવેશી ટ્રાફિક જામ સર્જતી હોય છે। ગત રાત્રિએ ટ્રાફિક પોલીસે આવા બસ ચાલકોને પાઠ ભણાવવા માટે ખાસ ડ્રાઈવ યોજી હતી। આ કાર્યવાહી દરમિયાન પોલીસે નિયમ ભંગ કરનારી 25 જેટલી લક્ઝરી બસોને અટકાવી હતી અને તેમના વિરુદ્ધ દંડનાત્મક ચલણ કાપી કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસની આ કડક કાર્યવાહીથી નિયમોનો ભંગ કરતા ટ્રાવેલ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે।